વિષય ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. આજે આપણે સ્વાધ્યાય 6.2 શીખીશું. 6.2 માં એટલા જ દાખલા શીખવાના છે જે તમારે આ વખતે પરીક્ષામાં પૂછાવાના છે. આ વર્ષે જે સિલેબસ ઘટાડ્યો છે તેના આધારે આજે 6.2 શીખવાડે છે. પહેલા સિલેબસ જોઈ લઈએ, કેટલી માહિતી એ લોકોએ ઘટાડી છે અને તેના આધારે આપણે શેનો અભ્યાસ કરવાનો છે તેની માહિતી મેળવીશું. આપણે 6.1, 6.2, 6.3 અને 6.4 ખૂણાઓની જોડ, મૂળભૂત પદોની વ્યાખ્યા બધું સ્વાધ્યાય 6.1 માં શીખી લીધું છે. પ્રમેયની માહિતી મેળવી દીધી હતી અને ઉદાહરણ 1-2 જે આપેલા છે તેના આધારે સ્વાધ્યાય 6.1 માં પહેલો અને બીજો દાખલો છે. આજે આપણે શું શીખવાનું છે તો 6.5 સમાંતર રેખાઓ અને છેદિકા, અને આ છેદિકાના આધારે જે ખૂણાની રચના થાય છે તેના વિશે માહિતી મેળવવાની છે. એટલે આપણે આજે 6.5 શીખવાનું છે, પ્રમેય શીખવાનું છે. 6.3 થી 6.6 સુધીના પ્રમેયની ખાલી પ્રતિજ્ઞા સમજવાની છે. કઈ રીતે પ્રમેય આવ્યો છે તેની માહિતી નથી મેળવવાની, પણ તેની પ્રતિજ્ઞા શું છે તેની માહિતી મેળવવાની છે. સ્વાધ્યાય 6.2 માં 1 થી 4 દાખલા તમારે શીખવાના છે. બાકીનું બધું અહીંયા આગળ સામે જોઈ શકો છો, કેન્સલ કરવામાં આવ્યું છે. ચોપડીમાં જોઈ લઈએ કઈ રીતે છે. 6.5 અને પછી શું વિગતો આપી છે તેના વિશે તો જુઓ. આ 6.5 છે જેમાં સમાંતર રેખા અને છેદિકા વિશે માહિતી આપી છે. અને આ નંબર ખાસ યાદ રાખજો, જેના વિશે તમને વધારે વિગતો આપી છે તમારે નોટમાં પણ લખવાનું છે. એટલે આ છેદિકા છે જેના વિશે માહિતી તમને 5મા પ્રકરણમાં મેળવી દીધી છે કે છેદિકા કઈ રીતે હોય છે. હવે દેખો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 બસ આ સિરીઝને યાદ રાખવાનું છે. રોટેશન છે, જેમ સર્કલ હોય છે ને 1, 2, 3, 4 ગોળ બની ગયું હોય એટલે યાદ રાખજો. પહેલું અહીંયા આવશે આ ખૂણો, બીજો, ત્રીજો, ચોથો. એ જ રીતે નીચે 5, 6, 7, 8 આમ ગોળ વર્તુળ બને છે. એ રોટેશનથી તમારે નંબર આપવાના રહેશે. આ નંબરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ નંબર યાદ રાખવાના છે અને આ નંબરના આધારે આપણે ખૂણા યાદ રાખવાના છે. ખૂણાના પ્રકારો શીખવાના છે. એ ખૂણામાં કઈ રીતે છેદિકાથી નવા ખૂણાઓની જોડ બને છે, એટલે તેની માહિતી આપણે મેળવવાની છે. આગળ વાત કરીએ, જેમાં તમને બહિષ્કોણ શું છે અને અંતઃકોણ શું છે તે આપ્યું છે. તો બહારના ખૂણાને શું બોલાય? બહિષ્કોણ. બરોબર. એટલે દેખો બહારની બાજુના ખૂણા કયા છે તો દેખો ખુલ્લી સપાટી કયા છે, દેખો ખુલ્લી જગ્યામાં છે 1, 2 બહારના ખૂણા છે અને 7, 8 જો બહારના છે. જ્યારે અંદરની તરફના ખૂણા કયા છે? બે રેખાઓની વચ્ચે હોય તો તે કયા છે? તો 3, 4 અને 5, 6 જોઈ શકો છો. 3, 4, 5, 6 એટલે 1, 2 અને 7, 8 એ બહિષ્કોણ છે, બહારના ખૂણા. જ્યારે 3, 4, 5, 6 જે શું છે? અંતઃકોણ એટલે કે અંદરના ખૂણા છે. આ શબ્દોને યાદ રાખજો, બધું આવશે. આના આધારે અનુકોણ, અંતઃયુગ્મ કોણ કયા છે, બહિર્યુગ્મ કોણ, છેદિકાની એક તરફના અંતઃકોણ, આના વિશે માહિતી મેળવવાની છે. આ આવડશે તમને લોકોને તો જ ખબર પડશે. આ બધા ખૂણા વિશેની વિગતો હું તમને સમજાવું છું આગળ. આ ખૂણાના નામ યાદ રાખવાના છે, જેના આધારે તમારે ખૂણાની કિંમત શોધવાની હશે. સ્વાધ્યાય 6.2 માં ખૂણાઓની કિંમત છે તે ક્યારે આવડશે? જ્યારે તમને આ અનુકોણ, અંતઃકોણ કયા છે, અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ કયા છે તેના વિશે ખબર પડશે. પૂર્વધારણા ને બધી વિગતો તમને અંદર આપેલી છે. જોઈ શકો છો. પૂર્વધારણા તમારે 6.3 મોડે કરવાની છે, પરીક્ષામાં પૂછાશે. 6.4 પૂર્વધારણા આપેલી છે તે મોડે કરવાની છે. પ્રમેય 6.2 આખો સમજવાનું છે. બરોબર. આટલું નાનું પ્રમેય છે, ઈઝી છે. કઈ રીતે આવ્યું છે તે ત્યારે જ ખબર પડશે જ્યારે અનુકોણ શું છે તેના વિશે માહિતી મળશે. એટલે પહેલા અનુકોણની વિગતો સમજી લઈએ, પછી પ્રમેય શીખીશું અને પછી સ્વાધ્યાયના 4 દાખલા 6.2 માં તમારે 4 દાખલા પરીક્ષામાં પૂછાશે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો તેની માહિતી મેળવીશું. સૌથી પહેલા આપણે છેદિકા શું છે તેના વિશે વિગતો સમજી લઈએ, જેની વ્યાખ્યા આપણે જાણીએ છીએ. છેદિકા એટલે શું થાય તો બે રેખા અથવા બેથી વધારે રેખાઓને ભિન્ન બિંદુમાં છેદે તેને આ રેખાઓની છેદિકા કહે છે. જોઈ શકો છો એલ રેખા અને એમ છે જેની છેદિકા ઓ છે. ઓ રેખા તેની છેદે છે. જેની વાત કરી અહીંયા આકૃતિ જે ચોપડીમાં આપી હતી તે જ દોરી છે. 1, 2, 3, 4 જો સર્કલ જોઈ લો, ગોળ આપણે બનાવીએ છીએ તે દિશામાં જવાનું છે, ઘડિયાળના કાંટાની દિશામાં. 1, 2, 3, 4 એ જ રીતે નીચે થશે 5, 6, 7, 8. આના આધારે અનુકોણો કયા બને છે આ નામ છે યાદ રાખવાનું છે. બરોબર. અનુકોણ કયા બનશે તો ખાસ યાદ રાખજો. 1 અને 5 કયા છે તો દેખો આ 1 છે અને 5 આવશે. 2 અને 6 અનુકોણની જોડ છે. 4 અને 8, 3 અને 7 ફરીથી 1, 5, 2, 6, 4, 8, 3, 7 લાઈનસર કરીએ તો શું થશે? 1 અને 5, 2, 6, 3, 7 અને 4, 8. ખાસ યાદ રાખજો અનુકોણની જોડ કઈ કઈ છે. અનુકોણ એટલે શું?
તો એવું કહી શકાય કે આ જે છેદિકા છે તેની એક જ તરફ આવેલા બહિષ્કોણ બહારના, બરોબર, અને એક તરફના અંતઃકોણ વડે રચાતા ખૂણા અનુકોણની જોડ છે. આ બહિષ્કોણનો એક ખૂણો જોયો, આ ઉપર બહિષ્કોણનો એક ખૂણો છે અને અંતઃકોણનો એક ખૂણો દેખાય છે. આ બહિષ્કોણનો એક અને અંતઃકોણનો એક, એટલે એક બહિષ્કોણનો છે અને અંતઃકોણનો 5 છે. અંતઃકોણ અને બહિષ્કોણ હમણાં જ આગળ આપણે ચોપડીમાં જોઈ લીધું છે, એટલે ધ્યાન રાખજો. આ 1 અને 5. એ જ રીતે 2 એ બહિષ્કોણનો છે અને આ શું છે? અંતઃકોણનો, બરોબર. એ જ રીતે અહીંયા જોઈ શકો છો 3 અને 7, બરોબર. તો 3 શું છે? તો અંતઃકોણનો છે અને 7 શું છે? બહિષ્કોણનો. 4 અંતઃકોણનો છે અને 8 બહિષ્કોણનો છે. આ રીતે અનુકોણની જોડ બને છે, બરોબર. હવે આપણે શીખવાનું છે અંતઃયુગ્મ કોણ. કઈ જોડ છે? અંતઃયુગ્મ કોણ. તો અંતઃયુગ્મ કોણમાં Z યાદ રાખજો. Z જેવી રચના થાય તો અંતઃયુગ્મ કોણ કહેવાશે, બરોબર. તો જુઓ આ 3, જુઓ આ 3 અને 5 જોડ બની ગઈ. Z બન્યું ઊંધું, વચ્ચે જ બને છે ને Z, દેખાય છે? એરો જ્યાં જાય છે ને ત્યાં ધ્યાનથી જોજો, બરોબર. દેખો વચ્ચેની તરફ જશો, આ Z બને છે, ખ્યાલ આવી ગયો? આ Z બનશે. એ બે ખૂણા જ્યાં પડે છે Z થી, તે અંતઃયુગ્મ કોણ છે. જોઈ શકો છો અહીંયા પણ Z જેવી રચના થાય છે. આ અંતઃયુગ્મ કોણ છે. અહીંયા આગળ Z દોર્યો પણ છે, તમે પણ દોરજો એટલે તમને યાદ રહે. આ જે ખૂણાઓ છે એ અંતઃયુગ્મ કોણ છે, એના નંબર જે આવે છે તે અંતઃયુગ્મ કોણના થશે. જોઈ શકો છો અહીંયા 4 આવશે, 1 2 3 4 એટલે 4 અને 6 આવશે. જોઈ શકો છો આ Z બને છે 4 અને 6, બરોબર. તે જ રીતે કયા આવશે? તો 3 અને 5 આવશે. અંતઃયુગ્મ કોણમાં Z નું યાદ રાખજો, બરોબર. હવે શીખવાનું છે બહિર્યુગ્મ કોણ, બરોબર. બહિર્યુગ્મ કોણમાં કયા આવશે? તો 1 અને 7. જો 1 અને 7 બહારના, Z જેવી રચના થશે પણ બહારના લેવાના છે, અંદરના નથી લેવાના. અંતઃયુગ્મ કોણમાં Z જેવી રચના હતી, બરોબર, અને આપણે કયા લીધા હતા? તો અંદરના લીધા હતા, બરોબર. અહીંયા આગળ કયા લેવાના છે? ખાલી બહારના ખૂણા લેવાના રહેશે. જોઈ લો બહિર્યુગ્મમાં 1 બહારનો અને 7, બરોબર. 2 અને 8 બહારના લીધા છે, જ્યારે અંતઃયુગ્મ કોણમાં અંદરના Z ઊંધો, અંદરનો 3 અને 5, 4 અને 6. ખાસ યાદ રાખજો, આના આધારે દાખલા છે. હવે આપણે શીખવાનું છે છેદિકાની એક તરફના અંતઃકોણ. અંતઃકોણ એટલે ખબર પડી ગઈ કે અંદરના ખૂણા, એને શું કહેવાશે? અંતઃકોણ. પણ છેદિકાની કઈ બાજુના? તો એક તરફના, અંદરની તરફના એક તરફના, એટલે C જેવી રચના અંદર. કઈ? C જેવી થશે. તો ખૂણો 4 અને ખૂણો 5. અંતઃકોણમાં શું થશે? 3 અને 6. ઉપર આકૃતિમાં જોઈ લઈએ, દેખાય છે? આ C જેવી રચના છે ઉપર, બરોબર. આ દેખાય છે? C બને છે. છેદિકાની એક તરફના અંતઃકોણ હશે તો કઈ રચના થશે? તો C જેવી. 4 અને 5, 3 અને 6. આ C જેવી રચના થશે તો કયું બનશે? તો છેદિકાની એક તરફના અંતઃકોણ. ખાસ યાદ રાખજો, ક્લુ એટલા માટે આપું છું કે તમને યાદ રહે. અંતઃકોણ તો C યાદ રાખજો, એટલે C કરશો એટલે કયું થશે? 3 6 અને 4 અને 5 થશે. અંતઃયુગ્મ કોણ કે તો Z યાદ રાખજો ને અંદરના ખૂણા, એટલે 4 અને 6 થશે, 3 અને 5 થશે, બરોબર. અનુકોણ કે તો 1 5 2 6 3 7 અને 4 8 ની જોડ બને છે. 1 2 7 8 બહિષ્કોણ છે, એટલે કે બહારના ખૂણા છે. 3 4 5 એ અંતઃકોણ છે, જે ચોપડીમાં આપણે વિગતો મેળવી હતી, બરોબર. છેદિકાની એક તરફના અંતઃકોણને અનુક્રમિત અંતઃખૂણા તરીકે ઓળખાય છે. તેને સંબંધિત કોણ અથવા સહ-આંતરિક ખૂણા પણ કહે છે. આ વ્યાખ્યા છે, ખાસ યાદ રાખજો. સંબંધિત કોણ કોને કે જેવું 1 માર્કમાં પૂછાય, અથવા તો ખાલી જગ્યામાં કે MCQમાં પણ પૂછાઈ શકે છે. અને આ બધી વિગતો ચોપડીમાંથી જ લીધી છે, એટલે આ બધું તમે 2 વાર લખજો અને મોઢે કરજો. આ એક્ઝામમાં બધું પૂછાશે ને. આ અનુકોણ, અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ અને આ છેદિકાના એક તરફના અંતઃકોણ નહીં આવડે તો તમને સ્વાધ્યાયના એક પણ દાખલા નહીં આવડે, કારણ કે અહીંયા આગળ આ બધાનો ઉપયોગ કરીને આપણે ખૂણાની કિંમત છે, જેટલા અંશ છે તે વિશેની માહિતી મેળવવાની છે. ખૂણો કેટલા અંશનો છે, એટલે અનુકોણ આવડશે. અનુકોણમાં કઈ જોડ આવે છે તેની માહિતી હશે તો તમે તે ખૂણાનું માપ શોધી શકશો. પૂર્વધારણા છે. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ કેવી હશે? સમાન હશે. આ અનુકોણની પૂર્વધારણાના આધારે છે, જેથી આને અનુકોણની પૂર્વધારણા પણ કહે છે. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ કેવી હશે? સમાન. સમાન છે. જુઓ આ બે રેખા છે જેના પર એક છેદિકા છે, જેના વડે શું થયું છે? અનુકોણની રચના થશે, અને અનુકોણની જોડ કેવી હશે? સમાન હશે, બરોબર. એટલે આના આધારે જ વ્યાખ્યા આપી છે. આગળ પૂર્વધારણા જોઈ લઈએ. પૂર્વધારણા 6.4. જો એક છેદિકાને બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હશે. જે જૂની પૂર્વધારણા છે એના આધારે જ આપ્યું છે કે રેખાઓ એવી રીતે છેદશે કે અનુકોણની જોડ બનશે, જેનાથી આપણને ખબર પડશે કે બંને રેખા શું હશે?
समांतर हशे। जो बने रेखा समांतर हशे तो ज अनुकोण बने, बाकी अनुकोण बने नहीं। એટલે अनुकोणના આધારે જ આ પૂર્વધારણા 6.4 આપી છે। પ્રમેય 6.2 જો એક છેદિકા બે સમાંતર રેખાને છેદે તો અંતરયુગ્મ કોણની પ્રત્યેક જોડ કેવી હશે? સમાન હશે। ખાસ યાદ રાખજો, જેનો પ્રમેય આપણે શીખવાનો છે 6.2 બરોબર। બાકીના પ્રમેયની ખાલી પ્રતિક્રિયા યાદ રાખવાની છે કે 6.3 માં શું વિગત છે, 6.4 અને 6.5 માં શું વિગત આપવામાં આવી છે। तो जो प्रमेय 6.2 जो एक छेदिका બે समांतर रेखाओं छेदे तो अंतरयुग्म कोणની प्रत्येक जोड़ समान હોય છે। प्रमेय 6.3 जो एक छेदिका બે રેખાઓને એવી રીતે છેદે કે અંતરયુગ્મ કોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય। આ એકનો એક તમને ફેરવીને કીધું છે, કહેવાનો અર્થ એક જ થાય છે। અહીંયા સમાંતર રેખા છેદે તો યુગ્મ કોણ અંતરયુગ્મ કોણ હશે। અહીંયા આગળ એવું લખ્યું છે કે એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદશે કે અંતરયુગ્મ કોણની જોડ હોય તો રેખા કેવી હશે? બંને પરસ્પર સમાન હશે। આમ કહેવાનો અર્થ તો બંને કેવું છે? સરખું, ખાલી લખવાની રીત અલગ આપી છે। એટલે ધ્યાન રાખજો, અહીંયા ઈઝી છે પ્રમેય, બે ત્રણ વાર લખશો તો તમને યાદ રહી જશે। પ્રમેય 6.4 એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ કેવી હશે? પૂરક હશે। કેવી હશે? પૂરક જ। આપણે શીખી ગયા છે પૂરક કોણ વિશે માહિતી આપણે સ્વાધ્યાય 6.1 પહેલા લઈ લીધી છે। એ સ્વાધ્યાય 6.1 વાળો વિડીયો ફરીથી જોઈ લો છો, જેમાં પૂરક કોણ રેખિક જોડ સમજાવ્યું છે અને આકૃતિના આધારે જ આપણે કહી શકીએ છીએ કે તે શું હશે? તો એકબીજાને પૂરક હશે। હવે છે પ્રમેય 6.5 જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણની એક જોડ પૂરક હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હશે। આ એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે જેથી એક જ તરફના અંતઃકોણની એક જોડ કેવી નીકળશે? પૂરક નીકળશે તો બંને રેખા કેવી હશે? પરસ્પર સમાંતર હશે। જો પૂરક નીકળે તો આપોઆપ શું થઈ જશે? રેખાઓ સમાંતર થઈ જશે। પ્રમેય 6.6 જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે। જે રેખા એક જ રેખાને સમાંતર હોય તો પરસ્પર કેવી હોય? સમાંતર હોય। તમે ઉપરની જે આકૃતિ જોશો જેના આધારે જ આ બધા પ્રમેયો બનાવવામાં આવ્યા છે। આ પ્રમેય 6.6 સુધીની માહિતી તમારે મેળવવાની છે સ્વાધ્યાય 6.2 માં બરોબર। આ પ્રમેય 6.7 અને 6.8 છે એ સ્વાધ્યાય 6.3 વિશેની માહિતી રજૂ કરે છે, જેમાં તમારે ત્રિકોણ વિશે શીખવાનું છે। અહીંયા આગળ જ લખી કાઢ્યું છે કારણ કે આમાં પણ તમારે ખાલી પ્રતિજ્ઞા જ યાદ રાખવાની છે। તમારે તેના વિશેની વિગતો આ પરીક્ષામાં પૂછાશે નહીં, ખાલી પ્રતિજ્ઞા પૂછાશે જે અહીંયા આગળ વિગતો આપેલી છે। 6.2 આખું પૂછાશે એટલે એના વિશે આપણે ડિટેલમાં સમજીશું। ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે, જે તમે પહેલેથી શીખતા આવ્યા છો। એ તમારો પ્રમેય થશે 6.7 બરોબર, જેનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 6.3 માં કરીશું। પ્રમેય 6.8 જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલા બહિષ્કોણ બંને અંતઃસમૂહકોણના સરવાળાને સમાન થાય છે। હવે દેખો બહિષ્કોણ એટલે શું થાય? શીખી ગયા છો, બહારના ખૂણાને શું બોલાય? બહિષ્કોણ। અહીંયા જુઓ આ ત્રિકોણ આપેલો છે PQR બરોબર, અને આ બહારનો ખૂણો આ ત્રિકોણ સિવાયનો ખૂણો છે, તેને શું કહીશું? બહારનો ખૂણો। કયો બને છે? તો PR એ શું બને છે? બહારનો ખૂણો બને છે। ત્રિકોણના ત્રણેય ખૂણાનો નંબર આપી દો તો 1 2 3 ત્રણ નંબર થઈ ગયા અને બહારનો ખૂણો છે એનો નંબર શું થશે? 4। એટલે અહીંયા તમને એવું કીધું છે કે ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે, કોઈ પણ બાજુ, જરૂરી નથી કે તમે આ જ બાજુને લંબાવો, PQ થી પણ લંબાઈ શકો છો, PR થી પણ લંબાઈ શકો છો। એટલે કે કોઈ એક બાજુને લંબાવવામાં આવે તો તેનાથી બનતા બહિષ્કોણ બંને અંતઃસમૂહકોણ એટલે અંદરના ખૂણા જોઈ શકો છો, 1 અને 2 અંદર આવેલા ખૂણા છે, એકબીજાને સન્મુખ છે, એકબીજાની સામ સામેના ખૂણા છે। તો આ જોઈ શકો છો આ જે અંતઃસમૂહકોણના ખૂણા છે તેના સરવાળા કેવા હશે? સમાન હશે। તમે 1 અને 2 નો સરવાળો કરશો તો એની જે કિંમત હશે એ કેટલી થશે? 4 ના બરાબર થશે। આ પ્રમેય છે 6.8 જેની સમજૂતી અહીંયા આપેલી છે। 1 અને 2 ખૂણાનો સરવાળો કરશો તો આ બહિષ્કોણના માપ જેટલું હશે, એટલે કે ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર શું મળશે? ખૂણો 4 મળશે બરોબર। હવે આપણે સ્વાધ્યાય 6.2 શીખવાનું છે, જેમાં તમારે 4 દાખલા શીખવાના છે અને ચારે દાખલા છે હમણાં જે શીખ્યા છે અનુકોણ, અંતઃકોણ, બહિર્યુગ્મ કોણ, અંતઃયુગ્મ કોણ, છેદિકાના એક તરફના અંતઃકોણ, જેના આધારે તમારે આ દાખલા સોલ્વ કરવાના છે। પૂર્વધારણાના વિશે પણ તમે લખી શકો છો। આમાં દરેક સગીની રીત અને દરેકની રીત બદલાઈ શકે છે, જરૂરી નથી કે બધી પેટર્ન સેમ હોય બરોબર। આ ઉપરાંત આપણે જોયું હતું કાલે કે ખૂણા બોલવાના પ્રકાર પણ બદલાઈ જાય છે। ઘણા MNS બોલશે અથવા તો MND બોલશે તો કેટલાક DNM બોલે છે, ANO બોલશે તો કેટલાક ANT બોલે છે। તો કોઈ ફરક નહીં પડે। અહીંયા આગળ આપણે શિરોબિંદુને ધ્યાનમાં લેવાનું છે, મધ્યમાં શું આવે છે બરોબર, એ શું થશે? ખૂણાનું માપ થશે મધ્યવાળું। આ ANO બોલો કે ANT બોલો, મધ્યમાં તો શું આવશે? N, અને જે શું દર્શાવે છે? આ AN
ઓકે એન પી આ એન ખૂણાની શું દર્શાવે છે? કિંમત જ દર્શાવશે, બરોબર. એટલે પહેલા આપણે સ્વાધ્યાય 6.2 ચલાવતા પહેલા પ્રમેય 6.2 શીખી લઈએ, બરોબર. પ્રમેય જોઈ લઈએ, પ્રમેયના આધારે આપણે પછી આગળ દાખલા જોઈશું. બે છેદિકા સમાંતર રેખાને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાંતર સમાન છે, સરખી છે, બરોબર. આ જો સમાંતર છે એ બી અને સી. અંતઃયુગ્મ કોણ જોઈ શકો છો, અંતઃયુગ્મ કોણ આપેલું છે તમને, બરોબર. અંતઃયુગ્મ કોણ એમાં તમને ખબર છે અંદરના ખૂણા થશે ઝેડ બને છે, દેખાય છે આ ઝેડ બને છે અંદરના ખૂણા. તો આ ઝેડ લઈ લો તો શું થશે? તો 3 અને 5 દેખાય છે, 3 અને 5. અને આ ઝેડ લો છો તો શું થશે? 4 અને 6. આ કયા છે? અંતઃયુગ્મ કોણ છે, ઝેડ બનશે અને અંદરના ખૂણા લેવાના છે, બરોબર. આ ઝેડ માં અંદરનો ખૂણો, આ તરફનો અંદરનો ખૂણો અને આ તરફનો અંદરનો ખૂણો થશે, બરોબર. હવે આપણે સાબિત કરવાનું છે, તો અહીંયા કઈ રીતે રજૂઆત કરી છે તે જોઈએ. આપણે જાણીએ છીએ કે બી અને સીડી કેવા છે? સમાંતર છે. પણ આપણે સાબિત શું કરવાનું છે કે જોડ કેવી હોય? અંતઃયુગ્મ કોણની સમાંતર છે. તો જુઓ, આ પૂર્વધારણાના આધારે સૌથી પહેલા તો આપણે રજૂ કર્યું કે એબી અને સીડી સમાન છે, સમાંતર છે. કેમ સમાંતર છે? તો કારણ જુઓ, ખૂણો બી ક્યુ આર બરાબર પી ક્યુ એ થાય છે. ખૂણો કયો? બી ક્યુ આર બરાબર પી ક્યુ એ થાય છે. અભિકોણ બને છે, દેખાય છે તમને? આ ચોકડી ક્રોસ દેખાય એટલે અભિકોણના લીધે. કેમ ખબર પડી? કારણ તો શાના લીધે? એક નંબર એટલે કોના લીધે? અભિકોણના લીધે અભિકોણ બને છે. જોઈ શકો છો બી ક્યુ આર ચોકડી બની ને. સ્વાધ્યાય 6.1 માં શીખવાડ્યું છે અભિકોણમાં શું બને? ચોકડી બને છે. જોઈ શકો છો અહીંયા આગળ. અને આ રેખિક જોડ પણ બને છે અને એકબીજાના પૂરક પણ છે, આસન્ન કોણ પણ છે. આ બધું આપણે શીખી ગયા છે, બરોબર. એટલે જૂનું યાદ હશે તો તમને ફાવશે. એટલે અહીંયા આગળ અભિકોણ બને છે, ચોકડી બને છે. આથી શું બનશે? પી ક્યુ એ બને છે અને બી ક્યુ આર બને છે. અભિકોણ એટલે બી ક્યુ આર સમાંતર કોને થશે? સમાન કોણે થશે? સરખું કોણે થશે? આ બધું આપણે શીખી ગયા છે. પી ક્યુ એ ને થશે. અભિકોણની સામસામેની જોડ કેવી હશે? સરખી હશે, બરોબર. આના આધારે આપણે એવું કહી શકીએ કે બી ક્યુ આર છે બરાબર શું થશે? ક્યુ આર સી થશે. બી ક્યુ આર બરાબર શું થશે? ક્યુ આર સી થશે, બરોબર. જે શું થાય છે? આપેલું છે, રજૂઆત અહીંયા આગળ કરેલી છે. એક અને બેના ઉપરથી તારણ કાઢીએ તો સામસામે શું થશે? પી ક્યુ એ અને ક્યુ આર સી શું થશે? સરખું થશે. પી ક્યુ એ અને ક્યુ આર સી કેવા થશે? સરખા. પી ક્યુ એ ક્યુ આર સી કેવા થશે? સરખા. આનું કારણ શું છે? પી ક્યુ એ અને ક્યુ આર સી નું તો અનુકોણની જોડ બને છે, દેખાય છે? 1 નંબર અને 5 નંબર, બરોબર. આના પરથી તારણ થાય છે ને આ શું બને છે? અનુકોણ બને છે. આથી આપણે કહી શકીએ કે એબી અને સીડી શું છે? એકબીજાને સમાંતર છે, બરોબર. એટલે ધ્યાન રાખજો, આના આધારે તમારે આ સાબિત કરવાનું છે. આ અનુકોણની પૂર્વધારણાનું પ્રતીક છે. અનુકોણની પૂર્વધારણાના આધારે આ દર્શાવવામાં આવ્યું છે, બરોબર. આ રીતે તમારે આ પ્રમેય લખવાનો રહેશે. પરીક્ષામાં પૂછાશે તો 6.3, 6.4 પ્રમેય બધા વાંચી ગયા છે. 6.5 વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે પ્રમેય આગળ વાત કરીએ દાખલા ઉપર, દાખલાના આધારે, બરોબર. અહીંયા જોજો યુગ્મકોણની બધી જે માહિતી આપી છે બધી હમણાં જે આપણે રજૂઆત કરી છે, શીખ્યા છે, એના આધારે તમારે ઉદાહરણ કરવાના છે. જેમાંથી કેટલાક ઉદાહરણ કેન્સલ પણ થઈ ગયા છે. આકૃતિને ખાસ ધ્યાનમાં જોજો. કઈ આકૃતિ બને છે તેને પણ મગજમાં રાખજો, બરોબર. કયા ખૂણા હોય છે તે પણ તમારે ધ્યાનમાં હોવું જોઈએ. પહેલા જોઈને આકૃતિ ખબર પડી જોઈએ રૈખિક જોડ છે, બરોબર. પૂરક કોણ પણ છે, રૈખિક જોડ પણ છે, અભિકોણ પણ બને છે, ચોકડી બને છે, દેખાય છે. અને ગઈકાલે શીખ્યા હતા રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો હંમેશા તેનો સરવાળો 180 અંશ થાય, બરોબર. આના વિશે માહિતી મેળવી હતી. એટલે અભિકોણ બને છે જેમાં આપણે કિંમત x ની શોધવાની છે, બરોબર. અને એ પણ બતાવવાનું છે કે AB અને CD કેવા છે? સમાંતર છે. અહીંયા પણ જોઈ શકો છો CD આ જે છેદિકા બને છે તો અભિકોણ બને છે, બરોબર. આ રૈખિક જોડ પણ છે, આ રૈખિક જોડ પણ બને છે. આના વિશે માહિતી આપણે મેળવીશું. દાખલો જોઈ લઈએ કઈ રીતે કરવાનું છે. જુઓ, 50 ની કિંમત તમને આપી દીધી છે, બરોબર. તો એ 50 છે તો a n n શું છે? 50 અંશ છે. બાકીની કોઈ કિંમત નથી આપણી પાસે. તો શું કરીશું? n નું અંત્ય બિંદુ રેખા શેના પર છે? NP પર છે. જોઈ શકો છો આ n એ કિરણ છે. n એ શું છે? કિરણ દેખાય છે ને? n થી સ્ટાર્ટ કરવાનું છે, એબી નથી લેવાનું. એટલે દેખો n બિંદુ છે, n થી એક કિરણ છે એટલે અહીંયા કિરણ દર્શાવે છે. n એ કિરણનું અંત્ય બિંદુ એટલે દેખો અંત્ય બિંદુ કયું થશે? n થશે. કઈ રેખા પર છે? તો NP ના ઉપર આવેલું છે. આ બધું એટલા માટે લખવાનું છે કારણ કે આપણે સાબિત પણ કરવાનું છે કે એબી રેખા બરાબર સમાંતર કોને છે?
સીડી રેખાની છે. એટલે આ જે સાબિત કરવાનું છે એટલા માટે આપણે આ રીતે લખીશું. એના આધારે આપણે કહી શકીએ છીએ કે આ શું છે, રેખિક જોડના ખૂણા છે. દેખાય છે આ રેખિક જોડ બને છે. આમ એબી ના ઉપર પણ થશે અને આ જે એમપી આપેલું છે એના ઉપર પણ શું બનશે, રેખિક જોડના ખૂણા બને છે. તો કયા બને છે, એમ એન એ રેખિક જોડનો ખૂણો છે. આ ઉપરાંત એ એન ઓ બરોબર, એ પણ શું બને છે, રેખિક જોડ. જોઈ લો આ આડી રેખા અને ઉપર શું છે, તો એક કિરણ આપેલું છે જેના વિશે આપણે સ્વાધ્યાય 6.1 માં શીખી ગયા છીએ. બરોબર, રેખિક જોડ શું છે તો આપણે જાણી શકીએ છીએ કે એમએન એ અને ANO છે રેખિક જોડ છે. અને પૂર્વધારણા 6.1 પણ આપણે જોઈ લીધી છે. બરોબર, જેના આધારે કહી શકીએ કે MNA અને ANO કેટલા હશે, 180 અંશ થાય. બંનેનો સરવાળો કેટલો થશે, 180 અંશ. જેમાં MN નું માપ આપણને આપી દીધું છે 50 અંશ. તો 180 માંથી 50 બાદ કરીશું તો આપણને x ની કિંમત મળી જશે. કેટલા મળશે, 130 અંશ મળશે. બરોબર, મળી ગયા. હવે આપણે તો શું શોધવાનું છે, y શોધવાનું છે. અહીંયા જુઓ શું બને છે, z બને છે. દેખાય છે. ANO લઈ લો અને NOD, ANO NOD z જેવી રચના છે. બરોબર, x અને y માં અહીંયા આગળ તેનો જ ઉપયોગ કરવાનો છે. જુઓ રેખા એમપી બરોબર જે આપેલી છે તે સીડી ને ઓ બિંદુમાં છેદે છે. દેખાયું, સીડી રેખાને ઓ બિંદુમાં છેદે છે. આથી સી ઓ અને ટી અને એન ઓ ડી એ અભિકોણ બને છે. બરોબર, મેં તમને પહેલા જ કીધું આકૃતિમાં શું બને છે, અભિકોણ બને છે. આથી કહી શકાય કે સી ઓ ટી અને એન ઓ ડી કેવા હશે, અભિકોણના લીધે સામસામેના ખૂણા કેવા હોય, સરખા હોય. બરોબર, તો જેના લીધે અહીંયા આગળ કેટલું માપ થશે, ખૂણો સી ઓ ટી અને એન ઓ ડી બરાબર કેટલું થશે, 130 અંશ થશે. કારણ કે આ શું છે, અભિકોણ છે. બરોબર, એવું હોય તો હજુ સ્પષ્ટતાથી તમારે જોવું હોય તો ચોપડીમાં જોઈ લો છો. અભિકોણ દેખાય છે, દેખાય છે તમને લોકોને આ અભિકોણ, આ ચોપડી દેખાય છે ને તમને. બરોબર, એ અભિકોણની જોડ છે. ખ્યાલ આવી ગયો તમને. હવે અહીંયા આગળ આપણે અભિકોણના આધારે શું શોધ્યું છે, y બરાબર 130 શોધ્યું છે. આના સિવાય તમે કઈ રીત વાપરી શકો છો, તો તમારે વાપરવું હોય તો અંતઃયુગ્મ કોણ બને. દેખાય છે અંતઃયુગ્મ કોણ, z બને છે ને, x અને y z બને છે, આ ખૂણો બને છે. તો આના સિવાય તમારે બીજી રીતે આનું સોલ્યુશન લાવવું હોય તમે કહી શકો કે આ અંતઃયુગ્મ કોણની જોડ છે. બરોબર, જેના આધારે પણ તમે y ની કિંમત મેળવી શકો છો. બરોબર, કારણ કે અંતઃ કોણ જે આપેલા છે, અંતઃયુગ્મ કોણ આપેલા છે તેના માપ 4, 6, 3, 5 ના કેવા હશે, સરખા હશે. અહીંયા જોઈ શકો છો x છે એ 4 નંબરે છે, 1, 2, 3 અને 4 નંબરે છે. અને જ્યારે આ તમને y આપેલું છે કયા નંબરે થશે, 6 નંબરે, 5, 6, 7 અને 8 નંબરે. ખ્યાલ આવી ગયો. એટલે અભિકોણના આધારે અહીંયા શોધ્યું છે એના બદલે તમે અંતઃયુગ્મ કોણ પણ લખી શકો છો. એટલે જરૂરી નથી કે અહીંયા આપી છે જે તમે રીત વાપરો. આગળની માહિતીના આધારે તમે બીજી રીતથી પણ દાખલો કરી શકો છો. અને અહીંયા x બરાબર y બરાબર 130 અંશ થશે. આથી અંતઃયુગ્મ કોણ બનતું હોવાથી AB અને CD કેવા છે, એકબીજાને સમાંતર છે. ખ્યાલ આવી ગયો. આ પહેલો દાખલો છે. હવે આપણે શીખીશું બીજો દાખલો, જે ખૂબ જ સરળ છે અને તેમાં પણ તમારે નિયમોને યાદ રાખવાના છે, જેમાં કિંમત જ શોધવાની છે. પહેલા આકૃતિનું બધું સમજી લઈએ, પછી આગળ માહિતી મેળવીશું. જુઓ અહીંયા આકૃતિ 6.29 જે આપેલી છે તમને બાજુમાં, જેમાં AB ને સમાંતર CD છે. દેખાય છે, AB ને સમાંતર CD છે. એને પણ સમાંતર શું છે, તો EF આપેલું છે. તો y જેમ z બરાબર 3:7 છે. તો x નું મૂલ્ય શોધવાનું છે. y અને z નું આપ્યું છે. અભિકોણ બને છે, ઘણા અભિકોણ બને છે. બરોબર, રેખિક જોડ પણ બને છે, અનુકોણ પણ બને છે, અંતઃયુગ્મ કોણ પણ બને છે. દેખો આ x અને y. બરોબર, એ છેદિકાના અંતઃકોણ છે. અંતઃકોણ એટલે અંદરના એક તરફના ખૂણા. એને શું બોલીએ છીએ, છેદિકાના એક તરફના ખૂણા, છેદિકાના એક તરફના અંતઃકોણ. બરોબર, x y આપી દીધા છે તમે. પછી આ દેખો આ y ના આધારે શું બનશે, તો આ y ની જે કિંમત મળશે એના આધારે તમે અભિકોણ કરી અને આ c આ જે d છે એના પછી અહીંયા આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ. આ જે છેદિકા છે બરોબર, એનું આપણે નામ આપી દઈશું એટલે આપણા માટે દાખલો ઈઝી થઈ જાય. અહીંયા તમને ખાલી AB, CD અને EF જ આપેલું છે. બાકી આ જે છેદિકા છે વચ્ચે આ સમાંતર રેખા સિવાયની છેદિકા એનું નામ આપેલું નથી. તમે કોઈ પણ નામ લખી શકો છો અને દાખલો જાતે ગણી શકો છો. અહીંયા આગળ મેં નામ આપી દીધું છે. સમાંતર રેખા છે, આ x, y અને z છે. નામ વગર પણ દાખલો થશે. સાવ ઈઝી દાખલો છે, જોઈ લો. પહેલા સાબિત કરી દઈશું. AB સમાંતર શું છે, CD છે. આથી AB સમાંતર CD છે. CD ને સમાંતર શું છે, EF છે. તેથી આપોઆપ શું થાય, AB સમાંતર શું થશે, EF થઈ જાય. આપોઆપ આ CD નીકળી જાય. બરોબર, ધારો કે તો આપોઆપ શું થાય, AB સમાંતર શું છે, EF છે.
જેના આધારે આપણે કહી શકીએ ને આ ખૂણો x અને z કેવા થઈ જશે, સરખા થઈ જશે, બરોબર. આ નીકળી જશે તો શું થશે, સરખા થઈ જશે. તો હવે જેના આધારે આપણે શું કરીશું, પ્રમેય 6.6 અહીંયા આગળ વાપરીશું. કયું વાપરીશું, પ્રમેય 6.6, બરોબર. પ્રમેયો બધા યાદ રાખવાના છે. પ્રમેય 6.6 માં શું હતું, તો જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર શું હોય, સમાંતર રેખા હોય. એટલે અહીંયા જોઈ શકો છો, એક જ રેખાને સમાંતર છે એટલે પરસ્પર કેવા છે, સમાંતર રેખા બને છે. આથી ડાયરેક્ટ જ x બરાબર શું થાય છે, z. અને આપણે જોયું x + y બરાબર કેટલા થાય, 180 થાય છે. રેખાની એક તરફના અંતઃકોણ છે એટલે કેટલા થશે, 180 અંશ થશે, બરોબર. આકૃતિમાં જોઈ લો એટલે વધારે સ્પષ્ટ થશે. દેખાય છે, એક જ તરફના અંતઃકોણ, તો બંનેનો સરવાળો કેટલો થશે, 180 અંશ થશે. યાદ રાખજો, અંતઃકોણનો સરવાળો શું થાય, બંને બાજુનો 180 અંશ થાય છે, બરોબર. જેના આધારે અહીંયા આગળ શું કરીશું, x + y બરાબર કેટલા થશે, 180 અંશ થશે. આપણે વસ્તુ શીખ્યા કે x બરાબર z કેટલા થાય છે, x બરાબર શું થાય છે, z થાય છે. તો આપોઆપ આપણે x ના બદલે શું મૂકી શકીશું, z મૂકી શકીએ. એટલે y છે એની જોડે x ના બદલે શું આવશે, z. તો y વત્તા શું થશે, z બરાબર કેટલા થશે, 180 અંશ થશે, બરોબર. આ જ નિયમ વાપર્યો છે અને આપણે x અને z બંનેની કિંમત મેળવીશું. તો આપોઆપ જોઈ શકીએ છીએ y જેમ z થશે અને y જેમ z થવાના લીધે શું થશે, 3:7 બને છે. કેટલા બને છે, 3:7 છે. તમને ગુણોત્તર પહેલા પણ શીખવાડી દીધું છે, સ્વાધ્યાય 6.1 માં પણ ગુણોત્તર આવી ગયું છે. તો છેદમાં હંમેશા ગુણોત્તરનો સરવાળો આવે. ઉપર એનો ભાગ જે આપેલું છે તે આવશે અને છેદમાં શું આવશે, સરવાળો આવશે. તો આપણને ખબર છે કેટલું માપ છે, 180 અંશના આધારે માપ લેવાનું છે, 3:7 છે. આપણે તો ખાલી કિંમત કોની જોઈએ છે, z ની. y ની કિંમત જોઈતી નથી એટલે આપણે y શોધ્યો નથી, ડાયરેક્ટ શું શોધ્યું છે, z શોધ્યું છે. તો z શોધીએ તો શું થાય, 3 + 7, ટોટલ કેટલું થશે, 10. ક્યાં લખાશે, છેદમાં, બરોબર. અને z નો ભાગ કેટલો છે, તો 7મો છે એટલે 7/10 થશે, બરોબર. તો 7/10 × 180 તો તમને મળી જશે 126 અંશ. એટલે આપણને x નું અને z નું બંનેની વેલ્યુ મળી જશે, બંને ખૂણાના માપ મળી જશે, 126 અંશ થશે. ખ્યાલ આવી ગયો. આ રીતે તમારે અહીંયા આગળ દાખલો કરવાનો છે. આ જે દાખલો આપ્યો છે એના જેવો જ દાખલો છે જે સાબિત કરવાનો છે, જે દાખલા નંબર 3 છે, બરોબર. જેની રકમ વાંચી લઈએ, એમાં સાબિતી છે. જો આકૃતિ 6.30 માં AB ને સમાંતર CD છે, દેખાય છે. AB ને સમાંતર શું છે, CD આપેલું છે. EF ને લંબ CD છે, દેખાય છે. EF CD ને શું છે, લંબ છે. EF અને CD એકબીજાને લંબ છે. ખૂણો કયો પડે છે, તો દેખો GED 126 અંશ છે. GE અને D આખો આ તો 90 મળી ગયા આપણને, તો બાકીનો ભાગ તમને GEF નો મળી જશે ને. GED આખો 126 આપ્યો છે, તમને GEF મળી જાય, કારણ કે આ જોઈ શકો છો કાટકોણ છે FED. શું દેખાય છે, કાટકોણ છે FED, કાટકોણ છે. અને GEF મળી જશે, આખો આપી દીધો છે 126. તમારે કયા કયા માપ શોધવાના છે, તો દેખો GEF ઇઝી છે, મળી જશે. 126 માંથી 90 અંશ બાદ કરીશું તો આપણને GEF તો મળી જશે, બરોબર. આ ઉપરાંત AG અને E શોધવાનું છે, દેખાય છે. AGE ખ્યાલ આવી ગયો, AGE અને FGE. FGE ફરીથી બોલું છું, AGE GEF અને FGE. પહેલા જોઈ લો કેટલા ખૂણા ને કેવી રીતે બને છે. પહેલા તો લંબ છે, રૈખિક જોડ બને છે, બધી જોઈ શકો છો આ બધી રૈખિક જોડ બને છે, બરોબર. પૂરક કોણો છે એકબીજાના, આના આધારે અનુકોણો પણ બને છે, દેખાય છે. Z ની રચના અંતઃકોણ અને અનુકોણ બંને બને છે. અંતઃકોણ પણ થાય છે, છેદિકાની એક તરફના અંતઃકોણ અને અનુકોણ પણ અહીંયા આગળ રચના થાય છે. આના આધારે આપણે ત્રણેયના માપ શોધીશું. પહેલા AGE તો ઇઝીલી આપણને અંદરથી જ મળી જશે. અનુકોણના માપના આધારે આપણે બીજા ખૂણાનું માપ શોધીશું. દાખલો કેવી રીતે લખાશે તો જોઈ લો ખાલી. જો આકૃતિ છે તે પ્રમાણે અહીંયા દોરવા પ્રયત્ન કર્યો છે. હવે જુઓ, આપણે હમણાં જોયું AB ને સમાંતર CD આપ્યું છે અને GE છેદિકા છે. તો AGE અને GED સમાન અંતઃયુગ્મ કોણ થશે. આથી GED અને AGE આપોઆપ કેટલા થશે, 126 અંશ થશે, બરોબર. સમાન અંતઃયુગ્મ કોણ છે. અંતઃયુગ્મ કોણ તો 4, 6 અને 3, 5 કેવા હોય, સરખા, બરોબર. ખૂણા કયા, 4, 6 અને 3, 5. ફરીથી જોઈ લઈએ એટલે ખબર પડશે. GED અને AGE સમાન છે. GED અને AGE, GED અને AGE
મેં જોયું મેં કીધું પેલું ઝેડ બને છે દેખાય છે ઝેડ જેવી રચના હોય છે તો ઝેડ જેવી રચનામાં આપણે શીખ્યા હતા શું આવે છે અંદરની તરફના ખૂણા 4 અને કયું થશે 6 અને 3 અને 5 કેવા થશે સરખા 3 અને 5 4 અને 6 કેવા થશે સમાન થશે જેના આધારે આપણે અહીંયા આગળ માપ કેટલું મળશે 126 અંશ મળશે કારણ કે જીડી નું તો આપી દીધું છે કેટલા આપી દીધા છે પહેલેથી 126 અંશ મળી ગયા છે ખ્યાલ આવી ગયો તમને જે માપ તમને ચોપડીમાં આપી દીધું છે હવે જુઓ EF ને લંબ શું છે CD છે જેમાં આપણે જોયું હતું FED બરાબર 90 અંશ થાય છે કેટલા થાય છે 90 અંશ થાય છે અને GEF વત્તા FED બરાબર કેટલા થાય GED આસન્ન કોણ છે મેં તમને પહેલા જ અહીંયા દાખલો સોલ્વ કરાવી દીધો છે આની વાત કરીએ છીએ GED આખો ક્યારે બને જ્યારે GEF વત્તા FED હોય તો શું બનશે GED આખો બનશે GEF FED તો શું બનશે આખો GED બનશે જેમાંથી FED તો શું છે લંબ છે એટલે 90 અંશ છે અને આખો તમને GED નું માપ આપ્યું છે 126 તો 126 માંથી કેટલા બાદ કરવાના રહેશે FED ના 90 બાદ કરવાના રહેશે તો એ જ રીતે અહીં આગળ જોઈ લો શું કર્યા છે તો દેખાય છે GEF શોધવા માટે 126 માંથી 90 અંશ શું થશે બાદ થશે એટલે તમને આપોઆપ કેટલું માપ મળી જશે 36 અંશનું માપ મળી જશે બરોબર હવે જુઓ છેલ્લે FGE શોધવાનું છે શું શોધવાનું છે FGE શોધવાનું છે બરોબર FG શોધવા માટે શું થશે જો FGE શોધવાનું છે દેખાય છે તો રૈખિક જોડના ખૂણા બને છે બરોબર આ FGE રૈખિક જોડ કયું ને AGE અને FGE રૈખિક જોડના ખૂણા છે જેના લીધે આ AGE વત્તા FGE થશે AGE ની કિંમત તો ખબર છે 126 મળ્યા છે અને FGE આપણને ખબર નથી 180 માંથી 126 બાદ કરીશું તો આપણને શું મળશે FGE મળી જશે 54 અંશ બરોબર એટલે અહીંયા આગળ આપણને જે ત્રણ ખૂણા શોધવાના કીધા છે તે આપણે શોધી શકીએ છીએ પરીક્ષામાં તમારે કદાચ આકૃતિ આની આરે ખાલી રકમ બદલી કાઢે અને આ વખતના પેપર ઉપર જોવા ગણિતના એટલા હાર્ડ નથી પૂછ્યા એટલે ખાસ ચોપડીમાંથી પ્રેક્ટિસ કરજો બધા દાખલા 3 વાર ગણજો એટલે તમને વ્યવસ્થિત મગજમાં રીત બેસે અને ખાસ મૂળભૂત જે પદો અને વ્યાખ્યાઓ આપી છે આજે અત્યારે નવા ખૂણા શીખ્યા તમે અભિકોણ શીખ્યા છો અનુકોણ શીખ્યા અંતઃયુગ્મ કોણ બહિર્યુગ્મ કોણ આ ખૂણાના જે નંબર છે એમને ખાસ યાદ આપજો આ ખાસ યાદ રાખવાથી તમને શું થશે તો દાખલામાં સમજણ પડશે કે કઈ રીતે તમારે ગણો કઈ રીતે કિંમતને શોધવી છેલ્લો દાખલો છે આ સ્વાધ્યાયનો કારણ કે પરીક્ષામાં 4 જ દાખલા પૂછવાના છે એટલા માટે જોઈ શકો છો આકૃતિ 6.31 માં PQ ને સમાંતર ST છે દેખાય છે PQ ને સમાંતર ST છે સમાંતર છે કઈ દીધું છે પહેલેથી ખૂણો PQR 110 છે દેખાય છે PQR 110 છે RST 130 અંશ છે તો ખૂણો QRS મેળવો કયો મેળવવાનો છે QRS જોઈને દેખાય છે કયો ખૂણો બને છે આ સમાંતર રેખાઓ દર્શાવવામાં આવી છે આ ખૂણો બને છે સમાંતર રેખાની સામે તો જો આને પાછળની તરફ તમે લંબાવો બરોબર છેદિકા જેવું પણ તમને દેખાય છે કે બની શકે છે આ RS જે છેદિકા બને ST સામે સીધી લાંબી જશે PQ સામે લાંબી જશે તો ક્રોસ શું થાય SR થાય બરોબર તો શું થશે છેદિકા જેવી રચના થશે અને આ છેદિકા જેવી રચના થાય તો કયા કયા ખૂણા બને તો અંતઃયુગ્મ કોણ પણ બનશે અનુકોણ પણ બનશે બરોબર અને આપણે અહીંયા આગળ બીજું પણ કીધું છે બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર રેખા દોરવાની છે જાતે દોરી શકો છો બરોબર કોઈ પણ નામ આપવાનું છે એ પણ આપણે દોરવાની છે જેથી દાખલો તમારા માટે ઈઝી થઈ જશે તમારે કઈ કિંમત મેળવવી તે તમારા માટે ઈઝી થઈ જશે અને ખૂણો QRS મેળવી શકીએ છીએ તો અહીંયા આગળ એ જ કર્યું છે અહીંયા RV કરી દીધું છે બરોબર શું કર્યું છે આ જે રેખા છે એ મેળવી છે જોઈ શકો છો અહીંયા આ નાની રેખા અને એની રચના કરી છે એટલે રચનાનો મુદ્દો લખ્યો છે કે R માંથી પસાર થતી ST ને સમાંતર રેખા V દોરી છે દેખાય છે આ V દોરી છે PQ ને સમાંતર શું છે તો ST છે અને ST ને સમાંતર શું છે તો શું છે આ V છે આ RV રેખા છે સમાંતર છે એટલે આપોઆપ આ શું થઈ જશે તો સમાંતર થઈ જશે આપોઆપ જેના વિશે આપણે પ્રમેયમાં શીખ્યા છીએ બરોબર જેની વિગતો આપણે જૂના દાખલામાં પણ કરી લીધી કે એક રેખાને સમાંતર હશે તો આપોઆપ બીજી રેખાને પણ શું થશે સમાંતર થશે પ્રમેય નંબર 6.6 જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર પણ શું હશે સમાંતર હશે આના આધારે PQ ને સમાંતર શું બનશે તો RV બને છે હવે જુઓ ST ને સમાંતર RV ની છેદિકા શું છે SR બનશે કોને ફરીથી ST ને સમાંતર RB છે એની છેદિકા શું બનશે SR જે મેં તમને પહેલા જ કીધું આકૃતિ જોઈને જ ખબર પડી હતી કે આ શું બને છે છેદિકા બને છે તો જો અહીંયા આગળ Z ની રચના થાય છે બરોબર
જે મેં તમને શીખવાડ્યું છે. તો ઝેડ શેમાં આવશે? તો અંતઃયુગ્મ કોણમાં ઝેડ આવે છે. દેખાય છે રચના? જેનાથી આપણને બધા માપ સરળતાથી મળી જશે. બરોબર? તો આ ઝેડ જેવી રચના થાય છે. એસટી ને સમાંતર આરબી ની છેદિકા એસઆર છે. આથી ખૂણો ટી એસ આર અને એસ આર બી 180 અંશ થાય. કેમ કે છેદિકાની એક તરફના અંતઃકોણ સી જેવી રચના થાય છે. એટલે શું થઈ ગયા? એક તરફના અંતઃકોણ મળી ગયા. અને દેખાયું આ સી જેવી રચના છે. તો આજે અંતઃકોણોનો સરવાળો હંમેશા કેટલો? 180 અંશ હોય. એટલે આ જે ખૂણો એસ છે 130 અંશ, તો આપણને ખૂણો આર આપોઆપ મળી જશે. એટલે ટી એસ આર વત્તા એસ આર બી કેટલા થશે? 180 અંશ થશે. કારણ શું છે? તો છેદિકાની એક તરફના અંતઃકોણ છે એટલે. બરોબર? તો આ 130 અંશ એ શું થશે? 180 માંથી શું કરીશું? બાદ કરીશું. બરોબર? તો દેખો 130 અંશ મળી ગયા. ટીએસઆર ની કિંમત વત્તા એસઆરબી થશે. બરાબર કેટલા છે? 180 અંશ છે. તો એસઆરબી બરાબર 180 અંશ ઓછા 130 અંશ. એટલે તમને એસઆરબી ની કિંમત કેટલી મળી જશે? 50. જેને આપણે પરિણામ એક લખી કાઢીશું. બરોબર? એક રિઝલ્ટ મળી ગયું. હજુ તો આપણે શોધવાનું શું છે? એ શોધવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. શોધવાનું QRS છે. QRS આ ખૂણો મેળવવો છે. QRS એના માટે આપણે આટલી બધી મગજમારી કરીએ છીએ. કારણ જુઓ, આ તમને ખૂણો મળ્યો એના આધારે આપણને શું મળશે? તો એસઆરબી આર મળ્યું, જેના આધારે આપણે QRS સુધી પહોંચી શકીએ. બરોબર? PQ ને સમાંતર આરબી છે, જેની છેદિકા શું છે? QR થાય છે ને? દેખાય છે? આપણને છેદિકા જ બની. બરોબર? જેથી PQR બરાબર શું થાય છે? QRV અંતઃયુગ્મ કોણ બને છે? Z બની ગયું. દેખાય છે? PQR QRV Z જેવી રચના છે. ફરીથી PQR QRV Z જેવી રચના છે. જે શું છે? અંતઃયુગ્મ કોણ છે. આથી કેટલા થશે? તો 110 અંશ બરાબર શું થશે? તો QRV થશે. આથી આપણને કિંમત મળી ગઈ. QRV ની આખી કેટલી મળી ગઈ? આખી QRV ની મળી ગઈ 110 આખી. જેમાંથી આપણે શું કરીશું? SRV શું કરીશું? બાદ કરી દઈશું. એટલે આપણને મળી જશે. QRV કેવી રીતે બને છે? તો QRS વત્તા SRV. અને શોધવાનું શું છે? QRS મેળવવાનું છે. બરોબર? QRS મેળવવાનું છે. SRV ની કિંમત પણ છે અને આખા QRV ની પણ કિંમત આપણી પાસે છે. આથી અહીંયા શું થશે? QRS અને SRV આસન્ન કોણ છે? આથી QRS વત્તા SRV બરાબર QRV થાય છે. જેથી પરિણામ એક અને બે ની કિંમત મૂકતા QRS વત્તા 50 બરાબર શું થશે? 110 થશે. QRV મળી ગયા છે આપણને 110 અંશ થાય છે. 110 માંથી 50 બાદ થશે, જેથી આપણને QRS મળી જશે 60 અંશ. બરોબર? આમ આપણો જવાબ અહીંયા આગળ આવી જશે. આ બધા દાખલા બે વાર ગણજો. આગળ જે માહિતી આપેલી છે અનુકરણની બધી વિગતો છે, બધી 3 વાર લખજો. આકૃતિ દોરજો. જે શોર્ટ ફોર્મ મેં બનાવ્યા છે. બરોબર? કે અંતઃયુગ્મ કોણ હોય છે ત્યારે સી ની રચના થાય છે. છેદિકાના એક તરફના અંતઃકોણ હોય છે ત્યારે ઝાડની રચના થાય છે. બધું તમે વ્યવસ્થિત લખજો, દોરજો, કે તમને લોકોને ખ્યાલ આવે. બરોબર? અહીંયા આગળ આ સ્વાધ્યાય 6.2 છે અહીંયા પૂરું થાય છે.